ભારત માતા કી બધા જાગે બરાબર. હમણાં બેઠો બેઠો દિવસો ગણતો હતો. બરાબર 86 દિવસ પછી અંદાજિત 10મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આજથી 10મી ડિસેમ્બરનું અંતર ગણીએ તો 86 દિવસ થાય છે. આ 86 દિવસ પછી આ ઉનામાં જેમના આધાર ઉપર ઇતિહાસ સર્જાવાનો છે એવા સૌ આદરણીય કાર્યકર્તાઓ અને આ કાર્યકર્તાઓના આધારે આ કાર્યકર્તાઓના વિશ્વાસે અહીં મારી સાથે ઉપસ્થિત સૌ પાર્ટીના આગેવાનો અને વડીલો. મિત્રો, એક વાત ઘણા વખતથી મારા ધ્યાનમાં આવતી હતી, મને ગૂંચવતી હતી. મોટે ભાગે મારે બોલવાનું થાય, મારા નામની જાહેરાત થાય એટલે સામે જે બેઠા હોય ને એમના મોઢા પર આનંદ દેખાય. મને થોડો ભ્રમ એવો થઈ ગયો કે કદાચ એક બોલતા પણ સારું આવડી ગયું હશે એટલે મારું નામ બોલાય અને ક્યાંક કોઈ ખુશ થાય, ક્યાંક કોઈ તાળી પાડે. પછી થોડો વિચાર કરતા ખબર પડી કે બધાનું ખુશ થવાનું કારણ એવું છે કે મારા પછી બીજા કોઈ વેઠવાનો હોય હજુ ચા પાણી એટલે હું છેલ્લો જ છું કે તેના કારણે બાકી બધાને રાજી થતા જોઉં. હું રાજી થતો કઈ નહીં, રાજી થવું સારી વાત. મિત્રો, બહુ વખતથી બધી બાજુ આ એક જિજ્ઞાસા હોય ઉમેદવાર કોણ. બધાના સતત ફોન આવતા હોય. બે દિવસથી હિંમતભાઈ સાથે હતા. ગઈકાલે રાત્રે હિંમતભાઈએ કીધું કે ચૂંટણી લડવાની છે, નક્કી છે, જરા ઉમેદવારોની જાહેરાત વહેલી થાય તો બધા જલ્દી કામે લાગે. તો ચાલો રૂપાલાજી ફોન કરીએ. તો હિંમતભાઈએ લગાવ્યો રૂપાલાજીને ફોન. કીધું ભાઈ આવો એક વિષય છે, જીગરભાઈ વાત કરે છે. રૂપાલાજીને કીધું ઉમેદવારોનું કંઈક કરો તમે, આ બહુ લંબાઈ છે એમ. તો રૂપાલાજી કશો વાંધો નહીં, યાદી કરી દઈએ તૈયાર, સવાર ફોન કર. આજે સવારમાં ફરી ફોન કર્યો. સીટ નંબર 1 અબડાસા, ત્યાંથી સીટ નંબર 182 ઉમરગામ, અને યાદી તૈયાર એમણે કરી દીધી. મને કીધું કે આજે ઉના સંમેલનમાં જ આવજો, સંમેલનમાં ઉમેદવારની જાહેરાત કરતા. એટલે ઉમેદવારની જાહેરાત અત્યારે આપ સૌની સામે મારે કરવાની, જેથી કરીને આપણે ખૂબ ઝડપથી કામે લાગી શકીએ. ઉમેદવારનું નામ સાંભળવાની ઈચ્છા છે બધાને? તૈયારી ને? ઉમેદવારનું નામ શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી, ઉંમર વર્ષ 55, આવતીકાલે પૂરા થશે. સીટ નંબર 1, ત્યાંથી સીટ નંબર 182. આ ઉમેદવાર છે. હવે આ ઉનાની સીટ એ જીતાડવાની છે કે નથી જીતાડવાની, આ કોણ નક્કી કરવું? મિત્રો, એ નામ કદાચ બેલેટમાં ગમે તે બીજું હોઈ શકે. જ્યાં બટન દબાવવા જશો ને ત્યાં બીજું કોઈ નામ હોઈ શકે. નરેન્દ્રભાઈ એમના પ્રતિનિધિ તરીકે ક્યાંક બીજા કોઈને મૂકી શકે. આપણે જોવાનું છે બાજુમાં કમળનું નિશાન. ઉમેદવાર કોણ હશે એની ચિંતા એ ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કરી નથી. રૂપાલાજી કાયમ કહે છે કોંગ્રેસ અને ભાજપનો ફેર. કોંગ્રેસની અંદર પેલા જાનૈયાઓ નક્કી થાય કે પછી નક્કી થાય કે એની જાનમાં કોણ જોડાશે. ભારતીય જનતા પાર્ટીમાં જાનૈયાઓ પહેલા દિવસથી થનગનતા હોય, જાનૈયો જે આવે એ. આ સીટ કોઈ પણ સંજોગોમાં જીતવાની છે. આ સંકલ્પ કરવા માટે આપણે બધા ભેગા થયા છે. મિત્રો, નામ આપ્યું યુવા મોરચાના કાર્યકર્તાઓ, વિજય સંકલ્પ સંમેલન. સંકલ્પ સાનો કે તને બે ઘણા બધા સંકલ્પો ગણાયા, હું તો માત્ર એક સંકલ્પમાં માનું છું. અને એક સંકલ્પ એટલે આ ગુજરાતના 1 મે 1960 પછીના ઇતિહાસમાં ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીના કમળની બાજુમાં ઉના વિધાનસભાનું નામ નથી લખાયું. એ ઉના વિધાનસભાનું નામ આ 2007ના ડિસેમ્બરની ચૂંટણીમાં લખાય એનો સંકલ્પ, ઇતિહાસ સર્જવાનો સંકલ્પ એ આ ઉનાના કાર્યકર્તાઓ કરવાના છે. એના માટેનું આ સંમેલન, એના માટેની આ શરૂઆત. મિત્રો, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સામે બાકીની બધી જ પાર્ટી એ નાના બધા કુદકા કુદકિયા આવે છે. પાછા આવતીકાલે પેલા એક બેન આવે છે ઉત્તર પ્રદેશથી, માયાવતી, મારા શહેરમાં આવવાના છે, વડોદરા. આવા જે કોઈ લોકો છે એ બધાના મોઢામાંથી એક જ વાત છે, નરેન્દ્ર મોદી ના જોઈએ. મિત્રો, નરેન્દ્ર મોદી કેમ ના જોઈએ? ખાતા નથી, ખાવા દેતા નથી, એટલે નરેન્દ્ર મોદી ના જોઈએ. તો નરેન્દ્ર મોદી જ જોઈએ અને નરેન્દ્ર મોદીને આપણે લાવવાના છે. આ ગુજરાતનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાવવાનો છે અને એના સાક્ષી એ મારે તમારે બનવાનું છે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા આજે ગૌરવ અનુભવી શકે એવી પરિસ્થિતિ આ ગુજરાતની અંદર. અને એ પરિસ્થિતિના સાક્ષી હું અને તમે જયારે બની રહ્યા છે આથી 25-50 વર્ષ પછી આવનારી પેઢીને હું તમે કહી શકીશું કે હા, 2002 થી 2007 ગુજરાતનો સુવર્ણકાળ એના ઇતિહાસનો સાક્ષી હું રહ્યો છું. હું જીવતો હતો એ વખતે હું હતો. મેં નરેન્દ્રભાઈને જોયા હતા, નરેન્દ્રભાઈને સાંભળ્યા હતા, નરેન્દ્રભાઈના કામોને જોયા હતા અને કામોનો સાક્ષી, એ કામોનો વાહક હું જાતે બન્યો છું. આ ગૌરવ આજથી 25-50 વર્ષ પછી મારે તમારે અનુભવવાનું છે.
હું અને તમે એક કાર્યકર્તા તરીકે ગૌરવ અનુભવી શકીએ એવી પરિસ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, માનનીય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આજે ગુજરાતમાં ઉભી થઈ. એક કાર્યકર્તાના મોઢા પર તેજ દેખાય છે. આદરણીય અશ્વિનભાઈએ કીધું કે પહેલી વાર અહીં બેઠેલો કાર્યકર્તા એના મોઢાનું તેજ એવું દેખાડે છે કે આ વખતે જે કઈ 2, 3, 4 વાર ભૂલ થઈ છે એ ભૂલ એ ઉનાળો કાર્યકર્તા નહીં કરે. આ વાતની પ્રતીતિ અહીં બેઠેલો કાર્યકર્તા અને કાર્યકર્તાનો ઉત્સાહ દર્શાવી રહ્યો છે. મિત્રો, આપ સૌ કાર્યકર્તાઓ જયારે ચૂંટણીના પ્રતિનિધિઓ થવાના છો, ઉમેદવાર અહીં બેઠેલો એક કાર્યકર્તા છે. ક્યાંય કોઈ ગામ હશે, કિલાવડ ગામ હોય તો ત્યાં હિંમતભાઈ પોતે ઉમેદવાર હશે. ક્યાંક બાજુમાં મારું ગામ આવતું હશે તો એ ગામમાં ઉમેદવાર હું હોય, કારણ કે એ ગામનો કાર્યકર્તા, એ ગામની પ્રજા એ મને ઓળખે અને એટલા માટે અહીં બેઠેલો કાર્યકર્તા માનસિક રીતે મજબૂત થઈ જાય. આ જે કઈ વિષયો ચાલે છે એ વિષયો વિશે મારે ટૂંકમાં આપને વાત કરવી છે. એટલા માટે અહીં બેઠેલો કાર્યકર્તા એ પોતાના ગામમાં જઈ અને છાતી કાઢીને વાત કરી શકે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી શું, કોંગ્રેસ શું, આ બંને વચ્ચેનો ફરક એ મારે તમારે સમજી લેવો જોઈએ. આ ફરક એ કુળનો ફરક છે. એક નાની વાર્તા એક પંચતંત્રમાં આવતી હતી. એક સિંહ અને એનું નાનું બચ્ચું એ ક્યાંક જંગલમાં ફરવા જાય છે. ત્યાં શિયાળનું બચ્ચું નાનું મળી જાય છે. સિંહણને દયા આવે છે, શિયાળના બચ્ચાને સાથે રાખે છે, બંને ઉછરીને જોડે મોટા થાય. એ વખતે સિંહણને ભવિષ્યની પરિસ્થિતિનો વિચાર નથી આવતો. એ સિંહનું બચ્ચું જેમ જેમ મોટું થાય છે, સિંહ આગળ સિંહ હોય, હાથીને જુએ છે, તરાળ પાડે છે અને એ વખતે શિયાળનું બચ્ચું એ દોડતું સિંહણની પાસે જાય અને એમ કહે છે કે પેલા હાથીને મારવા જાય છે એને રોકો. અને એ વખતે સિંહણ એને એવું કહે છે કે તું ખરેખર ભલે આટલા વર્ષ અમારી સાથે રહ્યો હોય પણ તું હજુ સિંહના કુળમાં પરિવર્તિત નથી થઈ શક્યો. તું તારા શિયાળોના ટોળામાં ભળી જા. આ સિંહનું કુળ છે અને સિંહના કુળમાં તો હાથીઓનો શિકાર થાય, એની અંદર સસલાઓનો શિકાર ના થાય. સસલાઓનો શિકાર શિયાળો કરે, શિયાળો ભેગો ભળી જાય અને આપણામાંથી ઘણા બધા શિયાળ એ શિયાળોની ભેગા ભળી ગયા છે. કચરો ઓછો થયો છે, આનાથી આપણે ખુશ થવાની જરૂર છે. આ પરિસ્થિતિથી ચિંતામાં જવાની મારે તમારે કોઈ જરૂર નથી. ગઈકાલે સંમેલન હતું રાજકોટની અંદર. અમે આવતા હતા, રસ્તામાં વાંચ્યું જય સરદાર પટેલ. મિત્રો, 1947ના ઓગસ્ટ મહિનો, એ પરિસ્થિતિને મારે તમારે યાદ કરવી પડે. આ ભારતનો વડાપ્રધાન કોણ થશે એ નક્કી થવાનું હોય. 15 રાજ્યોમાંથી જયારે અભિપ્રાય મંગાવવામાં આવ્યા હોય, 15માંથી 14 રાજ્યો એ લેખિતની અંદર એવી રજૂઆત કરે કે સરદાર વલ્લભભાઈ પટેલ કે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી થવા જોઈએ અને માત્ર ગાંધીજીના એક શબ્દ પર એ સરદાર પટેલ ઉભા થઈને એમ કે પ્રધાનમંત્રી પદની આ રેસમાંથી હું મારું નામ પાછું ખેંચું છું અને જવાહરલાલ નહેરુ એ આ દેશના વડાપ્રધાન થશે. અને એ સરદાર પટેલ એ જીવે ત્યાં સુધી જવાહરલાલ નહેરુ જેવી બોગસ આઈટમને ખભે બેસાડીને ફરે. એ સરદાર પટેલ એવું નતા કહેતા કે મારી જોડે અન્યાય થયો છે. આ અન્યાયની વાતો કરનારા એ સરદારનું નામ ડૂબાડવા બેઠા છે. સાચો ન્યાય, સાચો અન્યાય એ સરદાર પટેલ જોડે થયો હતો. જીવતા સુધી એ માણસના મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો. જીવ્યા ત્યાં સુધી એમણે વેચ્યું, જીવ્યા ત્યાં સુધી આ ભારતની માટે એમણે કંઈક ને કંઈક કર્યું. અને એના આમાં પૂછતે જવાહરલાલ નહેરુ, આ કોંગ્રેસના નેતા, આ શાંતિના 2 કબૂતર એમને ઓછા ઉડાડ્યા હોત તો સિયાચીન આજે ભારતની જોડે હોત. કાશ્મીર નામની કોઈ સમસ્યા આજે હોત નહીં. આ કાશ્મીરની સમસ્યા ઉભી થવાનું કારણ મિત્રો આ જવાહરલાલ નહેરુ અને એ વખતનો શેખ અબ્દુલ્લા. આ શેખ અબ્દુલ્લા સાથે જવાહરલાલ નહેરુનો સંબંધ એ બધાને ખબર છે કે અહીં કોઈ બહેનો નથી એટલે મર્યાદા ચૂકીને વાત કરું છું. જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ, એમની રખાતનો છોકરો શેખ અબ્દુલ્લા, એટલે એનો ભય થતો હતો. અને એટલા માટે શેખ સુધી એને શેખ અબ્દુલ્લાને ખાવડ્યો. અને એ શેખ અબ્દુલ્લાને ખાવડ્યા પછી એના પછી એની આગલી પેઢીઓ, આ ફારૂક અબ્દુલ્લા, આ ઉમર અબ્દુલ્લા, આ બધું નહેરુ કુટુંબ છે. અને એ નહેરુ કુટુંબના કારણે આજે નહેરુ કુટુંબ બે બાજુ, આ બાજુ પેલી બાજુ, બંને બાજુ એમના કારણે દેશની પથારી ફેરવાઈ. જ્યારે તમે જુઓ મિત્રો, એ જવાહરલાલ નહેરુ એ પેલા સુભાષચંદ્ર બોઝની સામે કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણીમાં ઉભા છે. સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ આ બંને વચ્ચે ફરક કેટલો? સુભાષચંદ્ર બોઝ છાતી કાઢીને ભારતના નાગરિકોને એમ કહી શકે કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. અને જવાહરલાલ નહેરુ ચારિત્રહીન માણસ, એ પેલા માઉન્ટ બેટનની વાઇફ એડવિન આને જઈને એવું કે તું મુझे દિલ દો मैं तुम्हें दिल्ली दूंगा. અને આખા દેશની પથારી માણસ. આ જવાહરલાલ નહેરુ એક વંશ પરંપરાગત પેઢીની જેમ કોંગ્રેસને ચલાવે. જીવતે જીવ એની દીકરી ઇન્દિરા એને કોંગ્રેસની પ્રમુખ બનાવે. એટલે જવાહરલાલ પછી ઇન્દિરા, ઇન્દિરા જાય તો રાજીવ, રાજીવ જાય તો સોનિયા, સોનિયા પછી પ્રિયંકા અને રાહુલ તૈયાર. આ બાપ દાદાની પેઢી છે ભાઈ. અને એવું નથી ક્યાં જ છે, ગુજરાતમાં પણ એવું જ છે. એક માધવસિંહ સોલંકી હતા. માધવસિંહ સોલંકી અત્યારે શારીરિક રીતે અશક્ત થઈ ગયા એટલે ગાંધીનગરના માજી મુખ્યમંત્રીઓના બંગલામાં આરામ કરે તો એમના દીકરા ભરતસિંહ સોલંકી ગુજરાતનું કોંગ્રેસ ચલાવે. શંકરસિંહ વાઘેલા આપણાથી ગયા કોંગ્રેસની અંદર, એ શંકરસિંહ સાંસદ હોય તેમના દીકરા એ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ થાય. મિત્રો, વંશ પરંપરાગત પેઢી એ ભારતીય જનતા પાર્ટી નથી.
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાની જાતમાં જીવનારો કાર્યકર્તા છે, આ રાષ્ટ્ર માટે પોતાનો જીવ આપનારો કાર્યકર્તા છે. અને એટલા માટે આ કોંગ્રેસનું સંમેલન ક્યાંક જોશો ને તો એની અંદર ગાંધીજીનો હવે એક નાનો ફોટો સાઈડમાં લગાવી દીધો હશે, બાકી મોટો ફોટો કોનો હોય? જવાહરલાલ નહેરુનો હોય, ઇન્દિરા ગાંધીનો હોય, રાજીવ ગાંધીનો હોય. જ્યાં ભાજપનું સંમેલન હોય ત્યાં છત્રપતિ શિવાજીનો ફોટો હોય, ત્યાં મહારાણા પ્રતાપનો ફોટો હોય, ચંદ્રશેખર આઝાદનો ફોટો હોય, ભગતસિંહનો ફોટો હોય, સુભાષચંદ્ર બોઝનો ફોટો હોય, વીર સાવરકરનો ફોટો હોય. એવા એક એક વ્યક્તિ જેમણે આ દેશની માટે પોતાનો જીવ આપ્યો, આ દેશની માટે એ લોકો જીવ્યા ત્યાં સુધી જીવ્યા અને મર્યા તો પણ આ દેશ માટે એવા વ્યક્તિઓ, એવા શહીદો એ ભારતીય જનતા પાર્ટી માટે આદર્શ છે. મિત્રો, જ્યાં કોંગ્રેસની વાત આવે તો કોંગ્રેસને મોહમ્મદ અફઝલ એ એમનો સગો લાગે. અફઝલને ફાંસી થતી હોય તો એ ફાંસીને રોકાવડાવે. આ લોકશાહીનું મંદિર સંસદ એની ઉપર હુમલો થાય, અફઝલ હુમલો કરે અને કોંગ્રેસના મુખ્યમંત્રીઓ એ નીકળી પડે ખુલ્લેઆમ કે અફઝલને ફાંસી નહીં આપવાની. ભાજપનો આદર્શ આ નથી. ભાજપનો આદર્શ કોણ? ભારતના ઇતિહાસનું સૌથી પહેલું એન્કાઉન્ટર કોણે કર્યું? મારો સવાલ છે. ભારતના ઇતિહાસનું સૌથી પહેલું એન્કાઉન્ટર જો કોઈએ કર્યું હોય તો હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજે કર્યું. એ વખતનો અફઝલ ખાન એ ભવાની મંદિર પર હુમલો કરે અને ભવાની મંદિર પર હુમલો થાય એ વખતે કોઈ કોર્ટ નહીં, કોઈ કેસ નહીં, શિવાજી જાય, અફઝલ ખાનની છાતી ફાડે, ત્યાં પહેલું એન્કાઉન્ટર થાય અને પછી એન્કાઉન્ટરનો સિલસિલો આ ગુજરાતની અંદર ચાલે. આ ભાજપ માટે આ શિવાજી આદર્શ છે. ઔરંગઝેબની સામે નહીં ઝૂકવું અને નહીં ઝૂકવા માટે ઘાસની રોટલી ખાવી પડે તો ખાવાની અને છતાં એમની સામે નહીં નમવાનું એવા મહારાણા પ્રતાપ એ ભારતીય જનતા પાર્ટી માટે આદર્શ છે. વીર સાવરકર જીવે ત્યાં સુધી કાળા પાણીની જેલમાં રહે એ વીર સાવરકર એ ભારતીય જનતા પાર્ટી માટે આદર્શ છે. શહીદ ભગતસિંહ, તાત્યા ટોપે, આવા એક વ્યક્તિઓ એમનામાં તો અત્યારે એક નવી વાત ચાલી છે કે મહિલાઓને પ્રાધાન્ય આપો, મહિલાઓને આદર્શ બનાવો. કઈ મહિલા એમની આદર્શ હોય? સોનિયા ગાંધી. 1967 ની અંદર લગ્ન થાય, ભારતમાં આવે, 1983 સુધી 17 વર્ષ સુધી આ દેશના નાગરિક થવું કે નહીં એ સોનિયા ગાંધી નક્કી ના કરી શકે. અને ઉત્તર પ્રદેશનો કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરે એ પછી ના છૂટકે ના મરજીથી ભારતનું એમને સ્વીકારવું પડે નાગરિકત્વ, એ સોનિયા ગાંધી એ એમના આદર્શ છે. ભાજપ માટે એ આદર્શ નથી. ભાજપની માટે તો 7 વર્ષના છોકરાને પાછળ ખભે બાંધીને 26 વર્ષની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આદર્શ છે, જે લડતા આ રણભૂમિની અંદર પોતાના જીવની આહુતિ આપે. કેમ? આ દેશની સ્વતંત્રતા માટે, આ દેશની અસ્મિતા માટે. ભાજપ અને કોંગ્રેસની વચ્ચે પાયાના ભેદ છે. મિત્રો, ભાજપ અને કોંગ્રેસની સ્થાપનાથી આ બધી વાતોની શરૂઆત થાય છે. મિત્રો, ભાજપના સ્થાપકો કોણ? અટલ બિહારી વાજપેયી, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય જેવા 7 એવા વરિષ્ઠો કે જેમણે આ દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું હતું, એવા વ્યક્તિઓએ ભેગા થઈ અને ભાજપનું મૂળ સ્વરૂપ ભારતીય જનસંઘ એની સ્થાપના કરી હતી. કોંગ્રેસનો સ્થાપક કોણ? સોનિયાબેનને ખબર નહીં હોય. મિત્રો, 28 ડિસેમ્બર 1884 નૈનીતાલનો ડાક બંગલો, એ નૈનીતાલના ડાક બંગલામાં જે પહેલો માળ આવે એની અડધી અગાસી છે, એ અગાસીની અંદર બેઠા દારૂ પીતા આલ્બર્ટ ઓમિંગ્ટન હ્યુમ નામનો એક અંગ્રેજ એ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરે. અને એ કોંગ્રેસ પક્ષ એના માટે ગાંધીજી એવું માનતા કે જે દિવસે આઝાદી મળે એ દિવસે આ કોંગ્રેસ પક્ષને આપણે વિખેરી નાખવાનો છે. ગાંધીજીની એ વાત એ કોંગ્રેસે નથી માની. ગાંધીજી આપેલો એ આદેશ એ મારે તમારે પાલન કરવાનો છે. દેશમાં તો નહીં પણ આ ગુજરાતમાં કોંગ્રેસનું વિસર્જન થઈ જાય એની ચિંતા એ મારે તમારે કરવાની છે. અને એટલા માટે અહીં બેઠેલો એક કાર્યકર્તા કામે લાગી જાય એ મારી તમારી જવાબદારી છે. મિત્રો, મુદ્દાઓ ઘણા છે, વાતો પણ ઘણી છે. ક્યાંક ને ક્યાંક આપણને લોકો મૂર્ખા બનાવવા નીકળી પડ્યા છે અને એટલા માટે અહીં બેઠેલો કાર્યકર્તા ચેતી જાય. એક બીજી નાની વાત યાદ આવે છે. મને લાગે છે કે મારે આપ સૌની સામે એ વાત પણ મૂકવી જોઈએ. મિત્રો, નાના હતા એટલે હું નાનો હતો, આજથી 15 વર્ષ પહેલા, તે વખતે સ્કૂલની અંદર એક વાર્તા મારે ભણવામાં આવતી હતી ટોપીઓના વેપારીની. એ ટોપીઓ વેચવા જાય, જંગલ આવે, એને થાક લાગે, સુઈ જાય. એ વખતે ઉપરથી વાંદરા વાઈને એની ટોપીઓ લઈ જાય. વેપારી ઉઠે, હોશિયારી વાપરે, એમને એમ કે વાંદરા નકલતી હોય એટલે એની ટોપી ઉતારી નીચે નાખી દે. બધા વાંદરા એનું નકલ કરે, ટોપી નીચે નાખી દે, ટોપીઓ ભેગી કરી વેપારી જતો રહે. બરાબર 15 વર્ષ પછી એ જ વેપારીનો દીકરો ફરી એ જ ટોપીઓનો ધંધો, ફરી જંગલ આવે, ફરી થાક લાગે, ફરી ઝાડ નીચે આરામ કરે, ફરી વાંદરા ટોપીઓ લઈ જાય. પેલો છોકરો ઉઠે, એને ખબર પડે ટોપીઓ પાછી કેવી રીતે લેવી, ત્યાં એ પૂછવાય. એને યાદ આવે એના પિતાજીની વાત એટલે એની ટોપી ઉતારી નીચે નાખે. એક વાંદરો ટોપી ઉતારી નીચે ના નાખે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 5 વાર આની આ વાત કર્યા પછી જયારે એક પણ વાંદરો ટોપી નીચે નથી નાખતો એ વખતે વડીલ જેવો દેખાતો વાંદરો કે ઝાડ ઉપર બેઠો એમ કે કેવો ડબ્બોર, જો તારા બાપાએ તને આ વાર્તા કીધી હોય તો અમારા બાપાએ અમને આ વાર્તા નહીં કીધી હોય.
મૂળ વાત એવી છે મિત્રો કે જમાનો બદલાય અને જમાનો બદલાય એમ મારે તમારે પણ બદલાવવું પડે. મારે તમારે હોશિયાર થવું પડે. તો વાંદરાઓ હોશિયાર થઈ ગયા હોય તો હું તમે વાંદરા તો નથી. અને છતાં અમુક લોકો એમ સમજે છે કે ભારતીય જનતા પાર્ટીમાં વાંદરા છે. અમુક લોકો આપણને વાંદરા બનાવવા નીકળ્યા છે. કોઈ કોળી સમાજના નામે વાંદરા બનાવવા નીકળ્યા છે. કોઈ પાટીદાર સમાજના નામે વાંદરા બનાવવા નીકળ્યા છે. પણ આપણને મૂર્ખ બનાવવા માટે આવનારા એ લોકો એમના અતીતની અંદર એમના ભૂતકાળની અંદર જરા ડોક્યુ કરીને જુએ. હું નામ તો કોઈની વાત આજે કરવા માંગતો નથી. એટલા માટે એમના નામ લઈને એમને મોટા કરવા એ મને માન્ય નથી. એમનું કઈ છે જ નહીં. એમના નામ લઈને મારા કાર્યકર્તાઓ સામે શું કરવા એમને મોટા કરવા. પણ મિત્રો જે દિવસના પાર્ટીમાં આવ્યા છે એ દિવસથી ક્યાંક કોઈ ગૃહમંત્રી થાય, ક્યાંક કોઈ કેન્દ્રીય કક્ષાએ આરોગ્ય મંત્રી થાય, ક્યાંક કોઈ સાંસદ થાય, ક્યાંક કોઈ ધારાસભ્ય થાય. મિત્રો મારે અહીંથી દિલ્હી જવું હોય, વીઆઈપીની ટિકિટ બુક કરાવી હોય ને તો વીઆઈપીની ટિકિટ મારી 1 વાર બુક થાય, 2 વાર બુક થાય, 3 વાર બુક થાય. ચોથી વાર મને ના પાડી દેવામાં આવે અને એ લોકો આ પાર્ટીના નામે આ કમળના નામે દિલ્હી જાય એમને થપ્પે થપ્પા ટિકિટો ના મળે. રાજધાનીની અંદર ફર્સ્ટ એસી જમવાનું આવે, જોડે આટલો મોટો આઈસ્ક્રીમ આવે, આખી રાત ખાવાનો હોય એવી રીતે. અને એ બધું જે મળ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના નામે મળ્યું છે. આજે નફટો ભૂલી ગયા છે કે એ મોટા થયા છે આ ભારતીય જનતા પાર્ટીના નામે થયા. મિત્રો તો બહુ સ્પષ્ટ કહું કે મારે થોડી સામેવાળી દાવા જાય ને એવા લોકોની આ ભારતીય જનતા પાર્ટીની જરૂર નથી. સામેવાળી આજે તમારી જરૂર છે એટલે 1 દાડો 2 દાડા 5 દાડા દવડાવશે, તમને ઊંચકીને નાખી દેશે. અને જે પોતાના નથી થયા, જે પોતાની માના નથી થયા, જે પોતાની પાર્ટીના નથી થયા, તે કોંગ્રેસના શું થવાના લોકો, તે બીજા પક્ષોના શું થવાના. આ વડોદરાની અંદર એક ભાઈ આવતીકાલે બહુજન સમાજ પાર્ટીમાં જોડાવાના મારા શહેરના છે. કે ભાઈ 1980 ની અંદર એમના રાજકારણની શરૂઆત થઈ હતી. 80 માં કોર્પોરેટર થયા, ડેપ્યુટી મેયર થયા, આરોગ્ય મંત્રી થયા, શિક્ષણ મંત્રી થયા, જીબીના ચેરમેન થયા. આ બધું જ થયા પછી આજે ભાઈ એવું કે મારી જોડે અન્યાય થયો. એટલે ક્યાંનો અન્યાય ભાઈ? નરેન્દ્રભાઈ હટી જાય, નંતર મુખ્યમંત્રી બનાવી દે. પાર્ટીએ 1 દિવસ એને નવરો નથી રહેવા દીધો અને આવતીકાલે એમ કે છે કે હું માયાવતી સાથે જોડીશ. અને તારે જેની સાથે જોડાવો એની સાથે જોડા. દિવાળીએ દર વર્ષે ઘર સાફ કરીએ છીએ, નથી કરતા? કચરો સાફ થાય છે ને, દર 5 વર્ષે આવો કચરો સાફ થવાનો. ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાના આધારે આ પાર્ટી ચાલી છે, વ્યક્તિના આધારે પાર્ટી નથી ચાલી. કઈ બેઠેલો એક કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો આધાર હોઈ શકે, આધાર છે. પણ એવો કોઈ પણ વ્યક્તિ જેના મનમાં એવું હોય કે આ પાર્ટી હું નહીં હોઉં તો શું થશે, એ વ્યક્તિને આ ભારતીય જનતા પાર્ટીને જરૂર નથી. એ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. મિત્રો એક એવું વ્યક્તિત્વ કે મને અને તમને નેતા તરીકે મળ્યું, એક એવું નામ કે જેના આધારે ગુજરાતની અંદર ગુજરાતની જનતાની સામે હું અને તમે છાતી ખોલીને ઉભા રહી શકીએ. એ નામ નરેન્દ્ર મોદીનું નામ છે. છેલ્લા 5 વર્ષની અંદર એક બાબતોમાં થયેલો વિકાસ, એક બાબતોની અંદર થયેલી ઉન્નતિ, ગુજરાતને મળેલી નવી ઓળખ, આવી ઘણી બાબતો છે જેની ચર્ચા અગાઉ થઈ ચૂકી છે. મિત્રો આ સૌની સામે એક બાબતનું ધ્યાન દોરવા માંગુ છું કે ગુજરાતની અંદર જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી હું તમે સલામત છીએ. જે દિવસે આ ગુજરાતમાં નરેન્દ્ર મોદી નહીં હોય એ વખતે સૌથી પહેલો એટેક એ નરેન્દ્ર મોદી પર થવાનો છે. આ નરેન્દ્ર મોદીને જીવતા રાખવા હોય, આ નરેન્દ્ર મોદીને મારે તમારે આપણા નેતા તરીકે ફરી ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા હોય તો કામ, ધંધો, ઘર, પરિવાર આવનારા 86 દિવસ માટે ભૂલી જજો મિત્રો. મેં બેઠા બેઠા કલાકોની પણ ગણતરી કરી. આવનારા દિવસોમાં આપણી પાસે કામ કરવા માટે 86 દિવસ છે. એને 24 કલાકે ગુણીએ તો 2064 કલાકો આપણી પાસે મળે છે. આ 2064 કલાકોમાં 10 કલાક દિવસના સુવાના, બાકી બધા બાદ કરો તો 860 કલાક બાદ થાય છે. આપણી પાસે વધે છે 1204 કલાક કામ કરવાના, મત મેળવવાના, ઉનામાં ઇતિહાસ સર્જવાના, આ ગુજરાતમાં ઇતિહાસ સર્જવાના. મારી તમારી પાસે માત્ર 1204 કલાક છે. આ એક કલાકમાં આવતી એક મિનિટ અહીં બેઠાનો કોઈ કાર્યકર્તા ના વેડફે એવી આપ સૌને મારી એક સાથી કાર્યકર્તા તરીકે નમ્ર અપીલ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવનારી ચૂંટણી માટે ધમધમાઈ લાગી પડે. આવનારી ચૂંટણી એ ચૂંટણી નથી. આવનારી ચૂંટણી એ યુદ્ધ છે. આ યુદ્ધ એ ધર્મની સામે અધર્મનું યુદ્ધ છે. આ સત્યની સામે અસત્યનું યુદ્ધ છે. આ ન્યાયની સામે અન્યાયનું યુદ્ધ છે. આ નીતિની સામે અનીતિનું યુદ્ધ છે. અને એની અંદર મારે તમારે વિજય થવાનું છે. સામ દામ દંડ ભેદ જે કરવું પડે એ કરવાનું. એ લોકોએ કશું બાકી નથી રાખ્યું. અહીં બેઠેલો કોઈ કાર્યકર્તા પણ બાકી ના રાખે. જે કરવું પડે એ કરો. અંતિમ ધ્યેય કે આપણો વિજય છે. અને આ વિજય જો આપણો હશે તો આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય કોઈ હલાવી નહીં શકે. એ વિજયનો વિશ્વાસ, એ વિજયનો સંકલ્પ એ કરવા માટે જયારે ભેગા થયા છીએ તો આ ઉનાનો કાર્યકર્તા એ આ બાબતનો પાછો નહીં પડે, ઇતિહાસ સર્જશે. એ જ વાત, એ જ અપેક્ષા સૌની પાસે છે. મિત્રો એક વાત મારા એક મિત્રએ મારા માટે કરી, એને ક્યાંક પાર્ટી માટે પરિવર્તિત કરીને આ સૌની સામે મૂકીને મારી વાત પૂર્ણ કરવા માંગુ. મિત્રો એક વાત એવી છે કે કમળનો રંગ રાખીશું, જીવનનો રંગ ઘોળીને. કમળનો રંગ રાખીશું, જીવનનો રંગ ઘોળીને. સમર્પણ દઈશું અમે અમારા લોહીમાં દબોડીને.
કમળનો રંગ રાખીશું, જીવનનો રંગ ઘોડીને સમર્પણ દઈશું અમે અમારા લોહીમાં જબોડીને. શૌર્ય અને સેવાનો એવો તો સમન્વય કરીશું કે શહાદત શીખ છે દુનિયા તો રાખ અમારી જોઈને, શહાદત શીખ છે દુનિયા તો રાખ અમારી જોઈને. વંદે માતરમ. ભારત માતા કી જય. જીગરભાઈ ઈમાનદાર ભાજપના આદર્શ નેતાઓએ